આ સડકથી સીડી ગયા જો કેવી છે. ધ્યાન ના રાખો ને તો લપસી પડાય છે. આજે આ મોલમાં ફરવાનું છે. બધા એમ કહે છે બહુ મસ્ત મોલ છે. લેતો સી કયા પ્રકારનો મોલ છે, શું મળે છે, સસ્તું મળે છે, મોંઘું મળે છે. સસ્તું મળે તો લઈ જઈએ ભાઈ, ત્યાં વેચીએ. બહુ મજા પડે આપણને. એટલું બધું આમ મસ્ત છે. પાછી આ સ્ટારબક્સની કોફી પીવાનો બહુ બધાને મોહ છે યાર. એ બી આપણે પીવાની જ હમણાં થોડી વાર રહી. આ સડકથી સીડી ગયા જો કેવી છે. ધ્યાન ના રાખો ને તો લપસી પડાય. ત્યાં અમે ધ ગ્લેન મોલમાં આવ્યા છીએ. બોલો, આજે અમને ખરીદી કરવા જઈએ. પછી આ એક સરસ મજાની દુકાન છે, એનું નામ છે ડેવિડ જોન્સ. બે પાર્ટનર હશે કદાચ, ડેવિડભાઈ અને જોન્સભાઈ. એ ભેગા થઈને આ દુકાન ભાગીદારીમાં થોડું કરી હશે એવું લાગે છે. અમે અંદર ગયા પણ પરફ્યુમ કે છાંટો તમે, એટલે પરફ્यूम छाटू पर थયું લઈ લઈએ परफ्यूम. वेरी सस्ता होगा, इसलिए हमने पूछा भाई व्हाट इज द रेट, भाव इसका क्या है. तो वो बहन ने बताया इसका 560 है. मैं 560 सस्તું કહેવાય યાર એમ કરીને મેં તો 500 રૂપિયા કાઢ્યા. મને કહે ઓ ભાઈ વોટ ઇઝ ધેર, ધીસ ઇઝ $500, ધીસ ઇઝ $560. તો હું તારી જાતની $560 ભાઈ ગડબાડ વેચવા પડે. બેન મૂકી દો, આપણે નથી લેવો એમ કરી મેં તો મેળ દીધું. પછી લુગડા જોવા ગયા ઉપર, તો લુગડા સારા હતા. ઇટ્સ વેરી ગુડ, બટ શું છે કે 500 રૂપિયા એટલે $500ની જર્સીઓ યાર લેવાતી હશે. $500ની જર્સી તારા. પછી આ મારા એક મિત્ર છે જો, એ મને કહે છે કે ચલો તમને કોફી પીવડાવું. કઈ કોફી હતી ભાઈ? કાપચીનો. અરે પણ દુકાનનું નામ શું હતું? સ્ટારબક્સ. બોલો, સ્ટારબક્સની કોફી પીવડાવી. પણ કોફી બી હતી મસ્ત, પણ એ બહુ મોંઘી પડે આપણને. તો શું છે, આપણે 30 રૂપિયાની કોફી પીએ ભાઈ અમદાવાદમાં, અને આ મારા બેટા અહીંયા 500 રૂપિયાની કોફી લે લૂંટાઈ જઈએ ને ભાઈ. એટલી કોફી ના પીવાય છો આ લોકો. આપણને પાછું દૂધ બી બહુ ઓછું નાખે યાર. આપણે અમદાવાદમાં કેટલું બધું દૂધ નાખે હે ને. પછી અમે ફરતા, અરે ભાઈ શું અમારા અહીંયા અમદાવાદના છે, પણ આપણા મિત્ર છે, એમનું નામ છે ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ આપણા બધા મિત્રોને બહુ મળ્યા, મજા આવી ગઈ. એ આપણા એક તો જિજ્ઞેશભાઈ હતા ને, એ આપણા હતા અમદાવાદની અંદર રહ્યા છે જિજ્ઞેશભાઈ. અને એ પાછા એમના વાઈફ છે ને, એ અમારા કલાકાર એક બેન છે મોરલીબેન પટેલ, એમના પાછા શું થાય છે, ભાણેજ જમાઈ થાય છે. આઈ નો ધીસ. તો પછી અને બીજા આપણને ભાઈ મળ્યા, નામ શું હતું? વિરલ પટેલ. વિરલભાઈ, એ બી બહુ મસ્ત મજાના. એમને સરસ મજાનું મોટું વેળાવું જ છે. પછી બીજા ભાઈ એમના પાર્ટનર કોણ હતા? હિરવીલભાઈ. આ બધા મિત્રોને અમે મળ્યા અને બહુ મજા પડી. અને એમ એક ભાઈ હતા ને આપણા, જે મેં તમને જિજ્ઞેશભાઈની વાત ના કરી, એમના ત્યાં તો કાજુ બદામને એટલું બધું, અને બાપુ ખજૂર તો એટલી મોટી ઈજરાયેલી. મેં તો મોઢામાં મોઢો ભરાઈ ગયો, એટલી મોટી ખજૂર હતી, ઈજરાયેલી હતી. વેરી ગુડ ખજૂર. ઇઝ વોઝ ધ મોસ્ટ શું કહેવાય છે એને, બહુ અચ્છી ખજૂર थी. तो जिग्नेश ने खजूर खिलाई, मेरे को बादाम वगैरह वगैरह भी चखाड़ा. और थोड़ी देर के बाद बोले चलो जमते हैं. तो जमने में उसने अहमदाबाद की दाबेली मंगाई यार, और समोसे मंगाए. बोलो, मैं तो घबरा गया यार, ये ऑस्ट्रेलिया है कि अहमदाबाद है. फिर उस बहुत खाया उधर और बहुत मज़ा आई. थैंक यू जिग्नेश भाई एंड ऑल मित्र બધા. આ જો પરફ્યુમની દુકાન છે, અહીંયા બી પરફ્યુમ બહુ સારા મળે છે, પણ મોંઘા મળે છે યાર. આપણે શું છે, એ બે ત્રણ લઈએ ને પરફ્યુમ, તો આપણે કિડની વેચીને માખવી પડે, એટલું મોંઘું પરફ્યુમ હોય છે. આ શું છે, પછી દાગીનાની દુકાનો છે અહીંયા જોઈ લો. આ દાગીનાની દુકાનો છે ને, આ મોતીના હાર ને એવું બધું મળે છે અહીંયા. આપણા કામનું નથી. અહીંયા કોકો બ્લેક બી છે, મેં તમને નહોતું કીધું કોકો બ્લેક ચોકલેટો મળે છે, એ બધું મળે છે અહીંયા. પછી રમકડાની દુકાન બી છે અહીંયા. આ ભાઈ છે ને એ અહીંયા બધું સાફ સુફ કરે. ભાઈ નથી, બેન છે, હલા ભાઈ જેવા લાગતા સારા. આ નાના છોકરાઓ બધા રમકડાની દુકાન છે.
ધીસ ઇઝ ઓલ કિડ્સ શોપ છે નાના છોકરા માટે રમકડા લેવા હોય તો બહુ ફાઇન રમકડા મળે છે इज अ वेरी गुड शॉप बट क्या है कि इसमें मेरे को घबराहट ज़्यादा होती है पैसा बहुत होता है वो किधर गया वो हाँ मैं इधर जाके आता हूँ इधर एक दुकान मस्त है तो क्या है कि इधर रमकड़े की भी दुकान है मैं तुमको रमकड़ा दिखा हूँ देखो तो सही इतना मौका रमकड़ा है किड्स शॉप है मेरे एक छोकरे की छोकरी का छोकरा है ना उसके लिए लेना है तो बहुत महंगा रमकड़ा मिल रहा है देखता हूँ तो सही कितने का मिल रहा है अरे ये क्या है अरे बाप रे इतना छोटा रमकड़ा $25 का है बहुत महंगा मिलता है मेरे को नहीं खरीदना चुपचाप बाहर निकलो नहीं तो वो बहन डंडा मारेगी मेरे को भागना